સામાન્ય રીતે શાળાના સ્થાપના દિને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ પોરબંદરની લિટલ સ્ટાર ઇંગ્લિશ સ્કૂલ ખાતે ઝૂંપડપટ્ટીના બાળકોને મહેમાન બનાવી કાર્યક્રમ યોજાયો હતો. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણ પ્રત્યે લગાવ થાય તેમજ શાળાના સ્થાપના દિનની ઉજવણીમાં સહભાગી બને તેવા ઉમદા હેતુથી લિટલ સ્ટાર સ્કૂલના સંચાલકોએ સ્થાપના દિનની ઉજવણીના દિવસે આયોજન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપલ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે અમારી લિટલ સ્ટાર સ્કૂલનો 15th બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, જેના માટે અમે લોકો ખૂબ પ્રાઉડ અનુભવીએ છીએ કે ભગવાનની અસીમ કૃપા અમારા ઉપર છે, જેથી કરીને અમે આ ફિલ્ડમાં પોરબંદરને કંઈક અમૂલ્ય આપી રહ્યા છે, રાઈટ. અને એના જ 15th બર્થડે સેલિબ્રેશનના અનુસંધાને અમે લોકોએ આજે લિટલ સ્ટાર સ્કૂલમાં હેલ્પ પ્રોજેક્ટ જોય ઓફ ગિવિંગનું આયોજન કરેલ છે. અને સ્લમ એરિયા ચિલ્ડ્રન, ઝૂંપડપટ્ટીના બાળકોને અમે સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવેલ છે. અને અમારી સ્કૂલના સ્મોલ લિટલ સ્ટાર્સ, નાના ચિલ્ડ્રન, એના માટે ઘરેથી બધી વસ્તુઓ લઈને આવ્યા છે અને એના હાથેથી અમે લોકોને બધાને સ્લમ એરિયા ચિલ્ડ્રનને વસ્તુઓ આપવામાં આવી છે. અને એ લોકોને નાનપણથી જ નૈતિકતાના સંસ્કારોનું સિંચન થાય અને એનામાં શેરિંગ, કેરિંગ, ગિવિંગની હેબિટ કેળવાય. આ અમારો એક મુખ્ય હેતુ છે સ્કૂલમાં. અને પોરબંદરમાં પણ બધા નાગરિકોને અમારા દ્વારા અવેરનેસ થાય કે આપણે લોકોને હેલ્પ કરવી જોઈએ. બસ આ જ અમારો એક મુખ્ય હેતુ છે. શાળાના સંચાલકો દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેમજ અન્ય જરૂરિયાતમંદોને મદદરૂપ કઈ રીતે થવું તેમની પ્રેરણા મળી રહે તે માટે શાળાના ભૂલકાઓ દ્વારા હેલ્પ બોક્સ પણ બનાવવામાં આવ્યું હતું, જેમાં ભૂલકાઓ કપડાં, બુક્સ, રમકડા, બેગ, પેન્સિલ, ઇરેઝર, લંચ બોક્સ અને વોટર બોટલ સહિત 500 જેટલી વસ્તુઓ લાવ્યા હતા. વસ્તુઓ ઝૂંપડપટ્ટીના બાળકોને આપવામાં આવી હતી. દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર.